તો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈ જીએસઆરટીસી વિભાગ એલર્ટ મોડ પર ભારે વરસાદને લઈ અને 290 કરાઈ રહ્યું છે લાઈવ મોનિટરિંગ। વરસાદી માહોલની વચ્ચે જે વિસ્તારોમાં દોડતી બસો છે તેના પર જીપીએસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી અને સતત મોનિટરિંગ। પાણી ભરાયેલા વિસ્તારોની અનેક ટ્રીપો રદ કરવામાં આવી છે। વરસાદની સ્થિતિ મુજબ બસ વ્યવહારમાં ફેરફારનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો હાલ જે પ્રકારે રાજ્યમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈ જીએસઆરટીસી વિભાગ એલર્ટ મોડ પર છે। ભારે વરસાદને લઈ અને બસોનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જે વરસાદી વિસ્તારો છે ત્યાં દોડતી બસો ઉપર જીપીએસથી સતત નજર રાખવામાં આવી રહી છે। મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી સતત અત્યારે હાલ મોનિટરિંગ કંટ્રોલ રૂમથી કરવામાં આવી રહ્યું છે। પાણી ભરાયેલા જે વિસ્તારોની અનેક ટ્રીપો છે તેને પણ સલામતીના ભાગરૂપે રદ કરી દેવામાં આવી છે। વરસાદની સ્થિતિ મુજબ આગામી દિવસોમાં બસના વ્યવહારોમાં ફેરફારનો નિર્ણય જીએસઆરટીસી લઈ શકે છે। નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24/7 એક કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવેલું છે અને તેના પરથી સતત મોનિટરિંગ થવા પામેલ છે। તદુપરાંત નિગમની બસોમાં જીપીએસ માધ્યમ દ્વારા બી તમામ રૂટોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સ્ટેટિસ્ટિકલ નિગમ દ્વારા વિભાગો કક્ષાએ સ્ટેટિસ્ટિકલ માહિતી અગાઉથી તૈયાર કરવામાં આવી છે। નિગમ દ્વારા ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અગાઉથી બ્લેક સ્પોટ બી એ નક્કી કરી દેવામાં આવેલા છે અને જો એમાં કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ લાગતી હોય તો ત્યાં સંચાલન ન કરવા માટેની સૂચનાઓ બી આપેલી છે। 23 રૂટ અને 71 ટ્રીપો કંટ્રોલ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે અમરેલી, નર્મદા, ભાવનગર, કચ્છ, સુરત અને જૂનાગઢનો સમાવેશ થાય છે।